અમરેલી જિલ્લાના ખાંભા પોલીસને ગેરકાયદેસર હથિયારોના સપ્લાયના મામલે સફળતા મળી છે। ખાનગી બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના મહંમદ શેખ નામના શખ્સને ઘાતક દેશી બનાવટી પિસ્તલ અને 2 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુડગાંવના સંજીવ કુમાર નામના વ્યક્તિ દ્વારા ચિઠ્ઠીમાં નંબર લખી આ પિસ્તલ મોકલવામાં આવી હતી। પોલીસે હથિયારનો સપ્લાય થાય તે પહેલા જ આરોપીને ઝડપી પાડી પિસ્તલ, કારતૂસ અને અન્ય પુરાવા કબજે કર્યા છે। હવે ખાંભા પોલીસ હથિયાર મંગાવનાર અને સમગ્ર સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી છે। આ કાર્યવાહીથી ગેરકાયદે હથિયારોના રેકેટ સામે મહત્વની કડી મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। તારીખ 10/7/2026 ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનના ડેડાણ આઉટપોસ્ટમાં અમારા હેડ કોન્સ્ટેબલ છે અનુરૂપસિંહ ગંભીરસિંહ ભોળ એમને ખાનગીરા એક બાતમી મળી હતી કે એક શખ્સ જે યુપી બિહાર એમપી બાજુથી આવવાના છે અને એમની પાસે એક વગર લાયસન્સનું હથિયાર હોવાનું છે। જે બાતમીના આધારે એમના દ્વારા અને એમની ટીમ દ્વારા આ શખ્સ જ્યારે ડેડાણમાં પહોંચ્યા ત્યારે એમની પકડવામાં આવ્યા હતા અને જ્યારે એમની પાસેથી ચેક કરવામાં આવ્યું ત્યારે એમની પાસેથી એક વગર લાયસન્સની દેશી બનાવટની મેગઝીનવાળી પિસ્ટલ, 2 લાઈવ રાઉન્ડ, એક મોબાઈલ અને એક ચિઠ્ઠી મેળવવામાં આવ્યા હતા। ત્યારબાદ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા આ અનુસંધાને આર્મ્સ એક્ટની કલમ 25(1)B તથા A29 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ હથિયાર કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું હતું, ત્યાંથી અહીંયા કેવી રીતના પહોંચાડવામાં આવ્યું અને અહીંયા આ સેનામાં કોણે મંગાવ્યું હતું તથા એનો શું ઉપયોગ કરવાના હતા એ બાબતે ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને તપાસ આગળ વધારવામાં આવી છે।